અમરોલી છાપરાભાટા વિસ્તારમાં આજે સવારે કચરાપેટી પાસે નાજુક બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની જાણ થતાની સાથે જ અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો। ટીવી સ્ક્રીન પર દેખાતું આ માસૂમ બાળકને જોઈ કોઈ પણ દયા આવી જાય। વાત કંઈક એવી છે કે અમરોલી વિસ્તારમાં છાપરાભાટા રોડ પર આવેલ સંત કૃપા સોસાયટીની બાજુમાં આજે સવારે એક મહિલા કચરો સાફ કરી રહી હતી। મનપા કર્મચારી મહિલાની નજર અચાનક જ એક ગોદડીમાં લપેટાયેલા માસૂમ બાળક પર પડી હતી, જેના કારણે તેના નજીકમાં જ ઊભેલી એક મહિલાને બોલાવી હતી અને આ બાળક વિશે માહિતી આપી હતી, જેથી મહિલાએ આ બાળકને રાખી લેવા માટે તૈયારી દર્શાવી હતી। જોકે આ સમયે જ જોતજોતામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને તેઓએ અમરોલી પોલીસને જાણ કરી હતી। અમરોલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 108ની મદદથી બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો। છાપરાભાટા સંત કૃપા સોસાયટીની ખૂણે કચરા પેટી પાસે છોકરો કચરો તો એવું કઈ બધાય કે દવાખાને જલમ થયેલો છે ને 3 દિવસનો છેલ્લો છે। પેલા મ્યુનિસિપાલિટી વાળા બેન વાળતા હતા, અહીં મને બૂમ પાડી કે માસી અહીંયા આવો નહીં કે કોઈ પોયરું પડેલું છે અહીંયા કે મેં દોડતા ગઈ ને તો મેં લીધું ગોદડીમાં વીટવેલું હતું અડધી ગોદડીમાં, તો પછી મેં કીધું લાવો મેં લઈ જાઉં, તો બધા બોલી ગયા, બહુ બધા આવેલા, તો બધા એમ કીધું કે ના સાહેબને આવવા જાઓ, ગોયલ સાહેબને બધાને ફોન કરી 108 વાળાને, પછી એ તમને આપશે એમ કે। એટલે એ લોકોને તો સજા જ દેવી પડે ને, એ લોકોને હું બીજું કરો, મારે રાખવાનું જ છે પોયરા, મારે 2 પોયરા છે, એને સજા દેવાય અને બીજું એને કાંઈ ન કરાય એને। આ દવાખાના વાળા મોટા સાહેબોને એને જરી ખરખી મુલાકાત લેવી પડે ને કે આ કેવી રીતે છે, એમ આવા છોડીને ચાલ્યા જાય એવું નહીં ચાલે ને। જોકે બનાવને પગલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।